ચેનલની અંદર સ્વાગત છે ગુજરાતી ભાઈઓ। તો આજે આપણે વાત કરવી છે સરકારી યોજના વિશેની માહિતીની અંદર પશુ નિવાસ શેડ સહાય યોજના વિશે। પશુપાલકો માટે જે શેડ બનાવવાની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે, તો આ યોજનાની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ। આ યોજનાનો મુખ્ય હેતુ શું છે, આ યોજનાની અંદર કયા કયા ડોક્યુમેન્ટોની જરૂર પડે છે અને પશુ સહાય શેડ બનાવવા માટે તમારે અરજી કેવી રીતે કરવી, સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર જોવાના છે। અને ખાસ કરીને તમને જણાવી દઈએ કે જો તમે આપણી ચેનલની અંદર નવા હોય અને સરકારી યોજના વિશેની માહિતી મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। અને કોઈ પણ સરકારી યોજના વિશેની માહિતી તમારે જરૂર હોય તો અમને કોમેન્ટમાં જણાવજો। તે યોજના વિશેની માહિતી અમે નવા નિયમો મુજબ અપડેટ માહિતી નિયમો મુજબ અમે આ ચેનલના માધ્યમથી રજૂ કરશું। તો આજે આપણે વાત કરવી છે આજના વિડીયોની અંદર પશુ સહાય એટલે કે પશુ નિવાસ શેડ સહાય યોજના વિશે। પશુઓને રહેવા માટે જે સહાય યોજના હોય છે તેની સંપૂર્ણ માહિતી આપણે જોવાના છીએ। તો પશુપાલકો માટે સુરક્ષા અને સ્વચ્છતાના વાતાવરણ માટે ગુજરાત સરકાર દ્વારા પશુપાલક સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજનાનો હેતુ શું છે, આ યોજનાની અંદર કયા કયા ડોક્યુમેન્ટોની જરૂર પડશે અને આ યોજનાની અંદર ઓનલાઈન અરજી કઈ રીતે કરવી, સંપૂર્ણ માહિતી આપણે વારાફરતી જોવાના છીએ। તો આ યોજનાનો મુખ્ય હેતુ શું છે તેના વિશે આપણે માહિતી જોઈ લઈએ। તો પશુપાલકો માટે પાક્કા અને આધુનિક શેડ બનાવી આપવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેથી કરીને ગરમી, ઠંડી અને વરસાદના વાતાવરણમાં પશુઓને રક્ષણ મળે। આ યોજના હેઠળ પશુપાલકો અને પશુ શેડ બનાવવા માટે નિયમ મુજબ આર્થિક રીતે સહાય કરવામાં આવે છે। અને આ યોજનાનો લાભ છે જે નાના, સીમાંત અને અન્ય પાત્ર જે પશુપાલકો હોય છે તે સમગ્ર પશુપાલકો આ યોજનાનો લાભ લઈ શકે છે। આ યોજનાના ફાયદા પશુઓની ઉત્પાદકતામાં વધારો થાય છે અને પશુઓ સ્વસ્થ રહે છે। હવે આ યોજનાની અંદર આપણે અરજી કઈ રીતે કરવી અને અરજી કરવા માટે કયા કયા દસ્તાવેજો એટલે કે કયા કયા ડોક્યુમેન્ટોની જરૂર પડશે, તો તે વિશે આપણે માહિતી મેળવી લઈએ। તો સર્વપ્રથમ પશુપાલક સહાય એટલે કે શેડ બનાવવાની યોજના માટે આપણે આધાર કાર્ડ જરૂર પડે છે, ત્યારબાદ બેંકની પાસબુકની નકલની જરૂર પડે છે, રેશન કાર્ડની જરૂર પડે છે, જમીનના દસ્તાવેજો 7/12 આપણે જેને 7/12ની નકલ કહીએ છીએ, 7/12 અને 8 ઉપયોગ પણ આ દસ્તાવેજમાં કરવામાં આવે છે। અને પશુપાલક જો તમે હો તે અંગેનું તમારું સભ્યપદ એટલે કે તમે કોઈ પણ ડેરીમાં દૂધ ભરતા હોય તો તમારી પાસે એનો દાખલો હોય તો એની પણ જરૂર પડશે। તો આ સમગ્ર જે 5 ડોક્યુમેન્ટો છે તેની જરૂર પડવાની છે પશુપાલન સહાય યોજનાની અંદર અરજી કરવા માંગતા હોય તો। હવે આ યોજનાની અંદર આપણે અરજી કઈ રીતે કરવી તેની વેબસાઇટ સમગ્ર માહિતી આપણે આજના વિડીયોની અંદર રજૂ કરવાના છીએ। તો વાત કરવામાં આવે તો આ યોજનાનો લાભ લેવા માટે તમારે ગુજરાત સરકારની જે સત્તાવાર વેબસાઇટ છે, સત્તાવાર આઈ ખેડૂત પોર્ટલ, જે આપણે વિડીયોને માધ્યમથી જણાવી દઈએ, આઈ ખેડૂત પોર્ટલ પર તમારે ઓનલાઈન અરજી કરવાની હોય છે। અને અરજી કર્યા પછી તેની પ્રિન્ટ મેળવીને જરૂરી દસ્તાવેજો સાથે જે તમારો તાલુકો લાગતો હોય તાલુકાની જે પશુપાલન કચેરી હોય છે ત્યાં તમારે જમા કરવાની હોય છે। જો આપણે આ સમગ્ર માહિતી જોઈ કે પશુપાલન સહાય શેડ યોજનાનો આપણે લાભ લેવો હોય પશુપાલક મિત્રોએ તો કઈ રીતે લેવો, તો તમારે સર્વપ્રથમ આધાર કાર્ડ, બેંક પાસબુક, રેશન કાર્ડ, 7/12ની નકલ અને જો તમે ડેરીએ દૂધ ભરતા હોય તો તેના પુરાવા માટેનું ડેરી તરફથી તમને મળી રહેતું હોય તે પ્રમાણપત્ર 5 ડોક્યુમેન્ટો લઈ અને આપણે મોબાઈલ દ્વારા પણ આઈ ખેડૂત પોર્ટલ ઉપર એપ્લાય એટલે કે અરજી કરી શકીએ છીએ। અને મોબાઈલ ન હોય તો ગામની અંદર વીસીએ કેન્દ્ર હોય ત્યાં મળો, વીસીએ કેન્દ્રના માધ્યમથી પણ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી દે અને ત્યારબાદ અરજી કર્યા બાદ તેનું પ્રિન્ટ લઈ અને તાલુકા સેવા અધિકારી કચેરીની અંદર અથવા તો તાલુકા ક્ષેત્રની અંદર જે પશુપાલન કચેરી હોય છે ત્યાં આ જે ડોક્યુમેન્ટ હોય છે અરજી કરેલું તેને જમા કરાવવાનું રહેશે। અને ત્યારબાદ ત્યાંથી તમને માહિતી મળશે કે જો તમે તે યોજનાને લાયક હોય છે તો તમને આ યોજનાનો લાભ મળશે। આથી કરીને તમે જે શેડ બનાવવા માંગો છો તેમાં તમને આર્થિક સહાય સરકાર દ્વારા મળે છે। અને જો તમારે આ યોજનાની વધારે ડિટેલ્સમાં માહિતી જોતી હોય તો તાલુકા સેવા
ક્ષેત્રની અંદર જો આ તમારું પશુપાલન દવાખાનું આવેલું હોય, તમે તાલુકાની અંદર જતા હોય તો તમે પશુપાલન દવાખાનાનો સંપર્ક કરી અને ત્યાંના જે કર્મચારીઓ હોય છે તેની સાથે વાતચીત કરી અને પર્સનલી પણ માહિતી મેળવી શકો છો. અને આવી જ મહત્વની ઉપયોગી માહિતી મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ખાસ કરીને સરકારની વિવિધ યોજના વિશેની માહિતી આપણે વારાફરતી દરરોજ માટે એક વિડીયોના માધ્યમથી અપલોડ કરવાના છે. તો મળીએ બીજા એક નવા વિડીયો સાથે.